મરી જા લગન તો કદાચ નહીં થયા હોય એવું લાગે છે, પણ તારી માં રોહે, તારો બાપ રોહે, તારી બેન રોહે, પાછો વળી જા. હજી ભાઈડા નહીં ભેટા હોય, માટી નહીં ભેટા હોય. તઈ કીધું કે રાજપૂત નો દીકરો જન્મે તેદુનો માટી હોય. માટી તમે થાવ, ખબર પડે કે માટીના શું ગુણ છે. અને કાઢા હુકલ હઠીલા જોત પહેરાડી ની સામે કાજે बात सुनी धाम जाड़ा मोम लागी. बे पास ना दहना भोडा उलाने एक जाट के त्रण ट्रेन ने पाड्या. बोला ने खबर पड़ी कि आ तो भरखी जाए, आ तो काळ छे. हाथ जोड़ी मुकेलो खबर भा એટલે તારી ગા પછી રાજપૂત નો દીકરો ખા ન કરે. એ ભા કે તારી હારે આમ કરવા તમે ગઈ, તમારી ગાયું લઈ જાઓ અને બક્ષી દો. ટૂંકમાં ગાયુંનું ધણ આખું પાછું વાળી દેવલમાં પાસે આવીને કીધું કે માં, આ તમારી ગાયું મારો વિહામો, મારો બાપ, હમણાં રોટલા ઘડી નાખો, રોટલા ખાઈને જાજે. કે માં મારે 11 નો ઉપવાસ છે, રોટલા નથી ખાવા, પણ તમારી ગાયું જોઈ લ્યો. રાજપૂત નો દીકરો એકાદી વાસળીએ રહી જાય તો જનેતાનું ધાવણ લાગે. હું માં તારા માટે ગયો તો. કીધું ભાઈ વાત સાચી, પણ જેના દૂધે દીવા બળે દેવને ધૂપેલિયામાં દીવામાં દીવા દૂધે બળે છે ની મારી કૌલી નથી આવી. હે કૌલીને કાળમુખા લઈ ગયા કે હા. અને આ બાજુ ઈ થણ વાળીને આવ્યા હતા, એના હામૈયા સાદો હતા. દેવલમાં કૌલીની વાત કરે. આ બાજુ બેન લીલાબાઈ અને પ્રણાયજી ભાઈ, ઈ બે જયારે આવ્યા હમના પાદરમાં વાહે ગોતતા ગોતતા ભાઈ ભાઈ નો પ્રેમ ને બેન ભાઈ નો પ્રેમ કેવી વાત છે. આ ગામના લોકોને પૂછી છે કે હામૈયા હેના છે, તો વર્ણવો પરમાર ધણવાળીને આવ્યો એના હામૈયા છે. ઓહો, ઈ તો મારો વીર લીલાબાઈ. હા સુઈ સતી હશે સાહેબ. એને એમ કીધું કે મારી કવલી નથી આવી, પાછો ઘોડા ઉપર સવાર છે. ભાઈ આવી ગયો. પ્રણાયજીએ કીધું ભાઈ ક્યાં? તો કે હજી એક વાત રહી ગઈ, ગાય એક રહી ગઈ, કવલી. તો હું આવું છું. બે ભાઈ ચડ્યા ભાઈ અને જાય બાગડતા 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 બાગડતા. બેન અહીંયા રાહ જોવે દેવલમાની પાસે. અને જાની આ ઠેકાણે આવે જે જગ્યાએથી ધણ વાળ્યા ત્યાંથી થોડાક આગળ લઈ ગયેલા, પણ અહીંયા તો હજી થોડા હશે, 20-25 જણા હશે, પણ ત્યાં તો એનું આખું ટોળું હતું. 100 જણા. રાણી ફળાણું આ દેશની સતી રાજપૂતાણી પરમારની દીકરીનું એક મટકું પાણીનું ઢોળાઈને